શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તથા શ્રી નવગ્રહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરત વરાછા હીરાબાગ ઇન્દિરાનગર ખાતેના પંચમુખી હનુમાનજી મંદિરમાં યોજવામાં આવી રહ્યો છે, જેની શોભાયાત્રા આજરોજ નીકળી હતી, જેમાં સર્વ સમાજના ભાઈઓ બહેનો તેમજ બાળકો માથા પર સાફા બાંધી હાથમાં કેસરિયા ધ્વજ રાખી બળદગાડામાં સંતો બિરાજમાન સાથે નીકળી હતી, સાથે વાતાવરણ ધાર્મિકમય બની જવા પામ્યું હતું। આઠ સંત દાસજી મહારાજ ઉદાસીન દ્વારા આયોજિત તારીખ 20મી એપ્રિલ સોમવારથી શરૂ થયેલો મહાઉત્સવ તારીખ 23 એપ્રિલને ગુરુવારના રોજ પૂર્ણ થશે। ત્યારે આજે નીકળેલી શોભાયાત્રામાં બળદગાડા સાથે ઢોલ નગારા અને ડીજેના તાલે ભક્તિભર્યા વાતાવરણમાં ભક્તો જોડાયા હતા અને પુણ્યનું ભાથું બાંધ્યું છે। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તથા શ્રી નવગ્રહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરત વરાછાની હીરાબાગ ઇન્દિરાનગર ખાતેના પંચમુખી હનુમાનજી મંદિરમાં યોજવામાં આવી રહ્યો છે, જેની શોભાયાત્રામાં અનેકો લોકો હાજર રહેવા પામ્યા હતા અને શોભાયાત્રા ધર્મનગર વિસ્તારમાં ફરી હતી। નાનેરાથી લઈને મોટેરા સુધીના ભાઈઓ તેમજ બહેનો બાળકો માથા પર સાફા બાંધી હાથમાં કેસરિયા ધ્વજ રાખી બળદગાડામાં સંતો બિરાજમાન સાથે આ શોભાયાત્રા નીકળી હતી, ત્યારે વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું। कर्णौ कृष्णाम्बरः पातु नेत्रे सर्वभयं મિત્રો, સુરત શહેરના વરાછા હીરાબાગની બાજુની આવેલી ગલીની અંદર પંચમુખી હનુમાનજી મંદિર છે, ત્યાં સાલગીરી સાથે સાથે નવગ્રહ પણ અહીંયા બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે તે નિમિત્તે અત્યારે રતનભાઈ હારી સહિતની ટીમ આજે ઉપસ્થિત છે, હાથમાં ભગવો લહેરાવી દીધો છે। આવો આપણે રતનભાઈને મળીએ। જી નમસ્કાર રતનભાઈ। નમસ્કાર સર। જે રીતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, શું કહો છો તમે? આજે 16 એપ્રિલથી લઈને 23 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલો છે, એમાં ભવ્ય ભક્તોનો બહુ લોકો લાભ લીધો છે, બહુ સારી મજા આવી છે બધા લોકોને। અને એની સાથે સાથે નવગ્રહ દેવતાનો સ્થાપના છે પંચમુખી હનુમાન મંદિરના અંદર, એમાં પ્રધાન દેવ શનિદેવની શનિ સિંગનાપુરથી જ્યોત લાવેલા છે, જ્યોત લઈને શનિ સિંગનાપુરની શિલા સાથે એનો શનિદેવનો સ્થાપના કરેલો છે। કયા સમાજના લોકો જે ઉપસ્થિત છે? સર્વ સમાજ છે। સર્વ સમાજ। કયા કયા પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે? આમાં ભાગવત કથાનો પ્રોગ્રામ છે અને નવગ્રહ દેવતાનો સ્થાપના છે। કેટલા વ્યક્તિ અત્યારે ઉપસ્થિત થશે? એમાં 1000થી 500 માણસ આમાં છે અને 4000થી 5000 માણસનો મહાપ્રસાદી છે। આ શોભાયાત્રા કયા રૂટ પર પસાર થશે? આ શોભાયાત્રા આપણે ઇન્દિરાનગર પંચમુખી હનુમાનથી સ્ટાર્ટ થઈ ધર્મનગર થઈને આપણે વિસ્તારમાં આવશે, પાછી આવશે। આજે આપનું નામ? રોશનલાલ। આ રોશનલાલજી, શું કહેવા માંગો છો? જે રીતે તમારા ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી છે આજના દિવસે? બસ ભગવાનની કૃપાથી આ રાજી ખુશી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનનું કામ થાય છે। હા હા હાજી। મારું નામ સંપતભાઈ શંકરભાઈ આહિર છે અને આ શોભાયાત્રાનો પ્રોગ્રામ છે એમના આપણે હનુમાનજીનો, અને એમના કેવું લાગી રહ્યું છે અત્યારે? મજા આવે। ભગવાનમય થઈ ગયું, અત્યારે આગળ વધી રહ્યા છે, બહુ ખૂબસૂરત પ્રોગ્રામ છે। આજે આપનું નામ? પંકજભાઈ તેલી છે મારું નામ। હા, અને બહુ મજા આવે છે, ભક્તિમય માહોલ થઈ ગયો છે અને બહુ સારું લાગે છે। ઓકે,
મિત્રો અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે, આપણે તેમને પણ મળીએ. બહેનો મોટી સંખ્યામાં છે, આપણે તેમને મળીએ. નમસ્કાર, આપનું નામ? સીતાબેન. હા, જે રીતે અત્યારે આ સમયો અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે, સમાજના લોકો પછી શું કહેવા માંગો છો? હા બેન. સારો પ્રસંગ ચાલે છે. અહીંયાથી 5 દિવસની પૂજા થાય છે. શનિ મહારાજની એની પૂજા કરવાની આવે છે અને આ પ્રોગ્રામ રાખ્યો છે. બધી ભાઈ બહેનો માટે 5 દિવસ સુધી પૂજા કરી છે. બહુ લાભ આવે. કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત લાગી રહ્યું છે. હા જી. બહુ મજા આવે છે. જી, આપનું નામ? મારું નામ ચાંદની છે હા. અને હું આમાં ભાગ લઈ રહી છું. 5 દિવસથી સતત અહીંયા પ્રોગ્રામ ચાલુ છે. બધા બહુ આનંદથી ઉત્સાહથી બધા બહુ ભાગ લે છે, બહુ આનંદ લે છે. અહીંયા બધા જણા હળીમળીને બધા કામ કરીને અહીંયા સ્થાપના કરે છે શનિ મહારાજની મૂર્તિની. એટલે બહુ મજા આવે જે છે. રીતે ભક્તિભર્યું વાતાવરણ, આટલા તાપની અંદર પણ લોકો નીકળી રહ્યા છે. એ ભાવ એમનું દેખાય છે લોકોનું, કે લોકો તડકામાં બી કેવી રીતે અહીંયા જાય છે, બધા ભાગ લે છે, બધા તડકામાં યાત્રામાં સામેલ થાય છે. બધા બહુ રાજી ખુશી પ્રસન્ન થાય છે એમાં. આજે આપ શું અભ્યાસ કરો છો? કોલેજમાં? કોલેજમાં હા. શું કહો છો, આજે શોભાયાત્રા નીકળી છે? બહુ મજા આવે છે કે આ બધાને ભક્તિ જોઈને અને કંઈ શીખવાનું મળે કે અહીંયા કેટલું મજા આવે. મિત્રો, મારી પાછળ જે શોભાયાત્રા નીકળી રહી છે તે છે હીરાબાગ 4 રસ્તાથી અંદર જતા પંચમુખી હનુમાનજી મંદિર છે, કે ત્યારે ભવ્ય જલસો ઉજવાઈ રહ્યો છે. રિટર્ન પણ ચેનલ માટે હું પ્રકાશ પારા, વિજય મકવાણા સાથે સુરત.